હલો દર્શકો, કેમ છો? સુપ્રભાત. આજે આપણે 11ની વાત વાંચ્યા પછી એક બેને પ્રશ્ન કર્યો કે તમે વરુથીની એકાદશીમાં પણ કહ્યું હતું અને આ પુરુષોત્તમ મહિનાની એકાદશીમાં પણ કહ્યું કે કાંસાના વાસણમાં ન જમવું, અડદ, મસૂર, ચણા વગેરે એને તજવા, તો એનું શું કારણ છે? એટલે એના જવાબની આજે આપણે ચર્ચા કરીશું. એ પહેલાં પ્રાર્થના કરી લે. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી પુરુષોત્તમાય નમઃ, શ્રી વિષ્ણવે નમો નમઃ. દર્શકો, આપણે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરીએ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનો હરિ. દર્શકો, એક વાત કહું તમને. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ બંનેમાં એકાદશીના નિયમો લખેલા છે. એમાં એવું લખ્યું છે, કાંસ્ય પાત્રે ન ભુંજીત. એટલે એકાદશીના નિયમમાં લખેલું છે કાંસાના પાત્રમાં જમવું નહીં. એટલે વેદવ્યાસે આટલું કહી દીધું એટલે એને એમ હશે કે બધા અમલ કરશે જ. પરંતુ આપણને પ્રશ્ન થાય તો એના કારણો પણ આપણે જાણવા પડે ને. એટલે એનું કારણ જોઈએ તો એક વસ્તુ તો કાંસું એ ધાતુ ગરમ ધાતુ છે, એમાં ઉષ્ણતા વધારે છે. એકાદશી શીતળતા, સાત્વિકતા અને શાંતિનો દિવસ છે, એટલે ગરમ ધાતુનો નિષેધ કરવાનું આ એક કારણ હોઈ શકે. બીજું, કાંસામાં જમવું આમ જુઓ ને તો અમૃત જેવું ગણાય છે. તેનાથી શું થાય છે? બુદ્ધિ વધે, પાચન સુધરે, કૃમિ ન થાય. કાંસા માટે એવું કહેવાય છે, કાંસ્ય બુદ્ધિ વર્ધતે. કાંસામાં જમવાથી બુદ્ધિ વધે છે. તો આ સત્ય છે. એટલે ઘણા લોકો રોજ કાંસામાં જમતા હોય છે, એટલે એ ખૂબ જ સારું છે, અમૃત જેવું ગણાય. પરંતુ જે લોકો રોજ જમતા હોય છે ને યાદ કરીને આ દિવસોમાં, એકાદશીના દિવસોમાં, પૂનમ અમાસ અમુક દિવસોમાં ન જમવું. એનું કારણ છે કે કાંસું ગરમ છે. ઘણા મેં જોયેલું છે કે જે લોકો રોજ જમે છે ને કાંસામાં, એ રવિવાર નથી જમતા. એનું કારણ પણ આ છે કે રવિવાર સૂર્યનો વાર છે, સૂર્ય ગરમ છે, કાંસું ગરમ છે, અને એની અસર જમનાર ઉપર તો પડવાની જ છે, બરાબર ને? તો રોજે રોજ જે જમવાનું, કાંસાની જે ઉષ્ણતા હોય છે એ પેટ પચાવી જાય છે. એવી જ રીતે ચણા, અડદ, મસૂર એ બધું પણ પેટમાં ખોરાક પચવા માટે થોડુંક અઘરું છે. એટલા માટે કાંસાની ગરમીથી એસિડિટી પણ થઈ શકે છે, અને આપણે આ બધું ભારે ખાધું હોય પચે નહીં, એટલે આપણું ભક્તિમાં મન ચોંટે નહીં. આ દૃષ્ટિએ એમ કહી શકાય. એટલે કાંસું એક ને આમ તો પિત્તળ, સોનું, આ બધું આમ જુઓ ને તો રાજસી કહેવાય, ઠાઠ રાજસી ઠાઠ જ કહેવાય એમ. તો એકાદશી તો સાત્વિકતા દર્શાવે છે ને, તો એમાં આપણે કોઈ ઠાઠની જરૂર નથી. એ પણ એક કારણ આપણે સમજવું હોય તો સમજી શકીએ છીએ. અને એટલા માટે એવું કહેવાય છે કે એકાદશીના દિવસે પતરાવડી હોય, કેળના પાન હોય, અથવા તો સ્ટીલ હોય કે કાચ હોય, એનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે કેળના પાન તો ઉત્તમ છે, એમાંથી એટલી બધી સકારાત્મક ઉર્જા, પવિત્રતા અને ઠંડક આપણને મળે છે, અને પેટમાં જાય એટલે આપણા માટે ખૂબ જ સારી ઉર્જા ઉત્પન્ન કરે છે. પરંતુ આપણા માટે એ શક્ય નથી. જોકે સાઉથમાં તો રોજ બધા કેળના પાનમાં જમે છે, આપણા માટે એ શક્ય નથી. લોકવાયકા મુજબ એવું પણ કહેવાય છે કે કાંસામાં જો જમીએ ને તો એકાદશીનું વ્રતનું ફળ ક્ષીણ થઈ જાય છે, ઓછું થઈ જાય છે, નાશ થઈ જાય છે, એવું કહી અને આપણને એમાંથી જમતા અટકાવ્યા છે. પણ કારણો આવા છે. કાંસું એ ભોગની ધાતુ છે. એકાદશી ત્યાગનો દિવસ છે. ઉર્જાની દૃષ્ટિએ એકાદશીના દિવસે ચંદ્રની સ્થિતિ જુઓ તો શરીરમાં જળ તત્વનું સંતુલન બદલાય છે. કાંસું ગરમ હોવાથી ઉર્જા ખેંચે છે. ઉપવાસના દિવસે તે શરીરને તોડી શકે છે. એટલે ઠંડકવાળા પાત્રો, એટલે સ્ટીલ હોય, માટીના હોય, કાચ હોય, કે કેળના પાન હોય, એમાં જમવું જોઈએ, બરાબર? કેળનું પાન તો પવિત્ર ગણાય છે, વિષ્ણુ ભગવાનને પ્રિય છે, ઠંડુ પણ છે. તો સ્ટીલ અને કાચ અવાહક છે. આમ તો તાંબુને એ પણ ગરમ ધાતુ કહેવાય, પણ આપણે તાંબાના વાસણનો ઉપયોગ તો પૂજા સિવાય ક્યાંય કરતા નથી. પિત્તળ તો જાણે લુપ્ત થઈ ગયું છે, એટલે એ પ્રશ્ન નથી. કાંસાનો એક ક્રેજ રહ્યો છે ને ઘણા કાંસામાં જમે છે, એટલે કાંસા વિશે સૂચન કર્યું.
બીજી વાત હતી કે મીઠું તે દિવસે ન ખાવું, એવું મેં કહ્યું હતું. એટલે એનો માટે એવું કહી શકાય કે મીઠું એ સ્વાદનું પ્રતીક છે. આપણે એકાદશી કરીએ ત્યારે સ્વાદનું નથી જોવાનું. શું કામ? કે જો જીભ જીતાય તો મન જીતાય. આપણે જીભને જીતવાની છે, સ્વાદેન્દ્રિય ઉપર મનથી કંટ્રોલ કરવાનો છે. એટલા માટે આપણે એ ન ખાઈએ. બીજું એવું કહ્યું હતું કે તેલનો ઉપયોગ કરવો, ઘીનો ઉપયોગ કરવો. તો તેલ છે ને ચીકણું છે એટલે તામસી ગણાય છે, અને એ ખાવાથી શું થાય? આળસ વધે. અને જો ઘીનો ઉપયોગ કરીએ ને તો શરીર હળવું રહે. અને આપણે કહેતા હોય છે એકાદશીના દિવસે ઊંઘ ન કરવી, પણ જો આપણે તેલનો, મીઠાનો ને બધો ઉપયોગ કરીએ તો આપણને ઊંઘ આવે. એટલા માટે પણ તેલનો ઉપયોગ કરવાનો નિષેધ કહ્યો છે, ઘીનો ઉપયોગ કરવાનો કહ્યો છે, કારણ કે ઘી સાત્વિક ગણાય છે. મીઠું ગરમીમાં પાણી રોકે, બ્લડ પ્રેશર વધારે, ગરમીમાં તરસ પણ વધારે લાગે, અને તેલવાળું પચવામાં થોડું ભારે પણ ગણાય. એકાદશીના દિવસે પાચન તંત્રને આરામ આપવાનો હોય, એટલા માટે પણ મીઠું અને તેલનો નિષેધ છે. એટલે આનાથી શું થાય કે એકાદશીના દિવસે વ્રત તો થાય છે, એની સાથે સાથે શરીર ડિટોક્સ થઈ જાય છે, જેના માટે લોકો સભાનતા સાથે પ્રયત્નો કરતા હોય છે. તો આપણા ધર્મની સાથે આ વસ્તુ બની જાય છે, બરાબર. એટલે આમ તો આ બધી એકાદશીમાં કરવું જોઈએ, પણ ઘણા એવા હોય કે ન કરી શકતા હોય તો એ સિંધાલુણનો ઉપયોગ કરે. પણ અમારા તો ઘરમાં પહેલેથી, મને યાદ છે મારી બાને મીઠું, મરી અને લીંબુ એટલું જ સૂકી ભાજી કરી હોય તો એ નાખતા, કે સકરિયાની સૂકી ભાજી હોય કે સુરણની સૂકી ભાજી હોય, એમાં બીજું કોઈ મસાલા ન હોય, ઘીમાં વઘાર્યું હોય. એટલે આ ખરેખર ઉત્તમ વસ્તુ છે. તો આટલી વાત સાંભળીને તમને આનંદ આવ્યો હશે. આપણે પ્રાર્થના કરી લઈએ ભગવાનને, અને પછી આજની વાત પૂરી કરીશું. વનમાલી ગતિ શાંગી શંખી ચક્રી ચનંદકી શ્રીમાન નારાયણ વિષ્ણુ વાસુદેવ અવિરક્ષતુ. આરતીની 2 પંક્તિ પણ ગાઈ લઈએ. ઉતાર્યો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે. ઉતાર્યો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, ટટલી આંગળીએ ગોવર્ધન તોડ્યો, ગોકુળનું રક્ષણ કર્યું, અહંકાર ઇન્દ્રનો તોડ્યો રે. ઉતાર્યો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો દર્શકો, આવતીકાલે નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી રામ કૃષ્ણ, જય શ્રી રામ, જય પુરુષોત્તમાય.